આજે 5 રાજ્યોના ચૂંટણી પરિણામ હતા, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ રાજ્ય એ પશ્ચિમ બંગાળ જોવા મળ્યું, જે મમતા દીદીનું ગઢ કહેવાતું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ તેમાં બાજી મારી લીધી. તો ખરેખર એ બાજી મારવા પાછળના કારણો શું હતા, સીધા જાણીશું વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પાસેથી. જી જગદીશભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી નમસ્કાર બેન. જી જગદીશભાઈ, શું લાગી રહ્યું છે? પશ્ચિમ બંગાળમાં મમતા દીદીનો ગઢ હતો, છતાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી. બેન, ભારતીય જનતા પાર્ટી જીતી એના કરતા ભારતીય જનતા જીતી એ વધારે ઉત્તમ વાત છે. જી, પાર્ટી નિમિત્ત છે. ભાજપની જગ્યાએ અગર કોઈ બીજી પાર્ટી પણ હોત, ધારો કે, અને જે વિચારધારા ભાજપ જેવી ધરાવતી હોત, તો એને પણ આટલી જ ફતેહ મળી હોત. જ્યોતિ બસુનું ડાબેરી જ્યોતિ બસુનું 30 વર્ષનું શાસન પશ્ચિમ બંગાળે જોયું. એ સંપૂર્ણ નાસ્તિક જેવું શાસન હતું. નાસ્તિક, જેને હિન્દુ ધર્મ તો છોડો, બાકીના કોઈ પણ ધર્મમાં ઓછો રસ હતો. એ મજૂરો યુનિયન બાજીમાં માનનારા હતા. શ્રમિકો, મજૂરો, ટૂંકમાં પછાત જે વર્ગના લોકો હોય, અશિક્ષિત હોય, અપોષિત હોય, સુખી ન હોય, ગરીબ હોય, દુર્બળ, નબળા, અજ્ઞાન, એવા લોકોની ઉપર ભૂરકી છાંટીને, હું એમ શબ્દ વાપરું તો ખોટું નહીં, ભૂરકી છાંટીને એ લોકોએ સરકાર ચલાવી 30 વર્ષ. અને ક્યાં ગયા હતા ને ક્યાંય નહીં. 30 વર્ષમાં ન પશ્ચિમ બંગાળમાં કોઈ બહુ મોટા ઉદ્યોગો સ્થપાયા, ન બાકીની કોઈ સુવિધા થઈ. એની સરકાર ટકી ગઈ ને લોકોએ સહન કરી, આટલી જ વાત હતી. એટલે એમાં એન્ટી ઇન્કમ્બન્સી શરૂ થઈ ને લોકોએ પછી, મેં જેમ કીધું તેમ, અત્યારે જેમ ભાજપ જીતી, અને મેં શરૂઆતમાં તમને કીધું કે ભારતીય જનતા પાર્ટી નહીં પણ ભારતીય જનતા જીતી છે, એવી રીતે જ્યોતિ બસુના શાસનથી ત્રાહિમામ જનતાને માટે કોઈ પણ વિકલ્પ હોય તો ચાલ્યો હોત. એમાં વળી મમતા બેનર્જી આવ્યા એટલે ઓર વધી ગયું. મહિલા છે, સાદગી ભર્યો એનો વ્યવહાર હતો, એવું દેખાતું હતું. અને શરૂઆતના સમયમાં એમ લાગતું હતું કે આ સંઘર્ષશીલ મહિલા છે, આ કોમન મેન નો ફેક્ટર છે, જેમ અરવિંદ કેજરીવાલની છાપ શરૂઆતમાં હતી, તેમ આ બધા મિશ્રણ થયું. એટલે લોકોએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટીને, તૃણમૂલ કોંગ્રેસને મત આપ્યો. પણ સરવાળે એ પણ એ જ થયું. 30 વર્ષના જ્યોતિ બસુના શાસનને ગણો અને 15 વર્ષની મમતા બેનર્જીના શાસનમાં જુઓ, આમ કોઈ ફેરફાર નહીં. હું તમને હિન્દીમાં ગાળ દઉં કે ગુજરાતીમાં, એમાં ફેર શું પડે? ગાળ ગાળ હોતી હે. એના જેવું છે. મમતા બેનર્જી પણ સવાયા તૃષ્ટિકરણના સવાયા પાત્ર બનીને રહ્યા. એને મુસ્લિમ તૃષ્ટિકરણ પરાકાષ્ઠાએ સર્જી દીધું. પશ્ચિમ બંગાળમાં જાણે હિન્દુ હોવું ઈ અપરાધ હોય એવી સ્થિતિ સર્જી દીધી. ત્યાં મતદાન કરવા જવા માટે તેને જોખમ ખેડવા જેવા સમાન હતું. એટલે પછી જેમ 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 જનતાને ખબર પડતી ગઈ, એમ ત્યાં એક તો ગરીબી ભીષણ પરિસ્થિતિમાં છે, લોકોની લાઈફસ્ટાઈલનું કોઈ ઠેકાણું નથી. અપરાધીકરણ તો સરકારના સંરક્ષણ હેઠળ અપરાધીકરણ ચાલે છે. ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જેટલા લોકો છે, ગુંડાગર્દી વાળા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, જે નાના મોટા ઉદ્યોગ ગૃહોથી માંડીને બધા પાસેથી ખંડણી વસૂલે છે. કાયદો વ્યવસ્થા તો ત્યાં અમસ્તું પણ સત્યાનાશના આરે હતું એવું કયો તો હાલે. ત્યાંના રાજ્યપાલે અનેક વખત એવી કોશિશ કરેલી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખી અને પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલનું શાસન ત્યાં સ્થાપે. કારણ કે સરકારી વ્યવસ્થા આખી નિષ્ફળ નીવડેલી. 2-3 ઘટના તો આપણે સંદેશ ખાલી નામનું ગામ જે છે, ત્યાંનો વિસ્તારમાં જે ઘટના બની હતી એ, અને આરજી મેડિકલ કોલેજ એમાં જે થયું તે, એ બધા ઘટના, એના જેવા તો અનેકો ઘટના જે દબાઈ ગયેલા છે. પણ પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષાની બાબતમાં ઈ સાવ તળિયા ઝાટક થઈ ગયેલું. આમ અનેક પ્રકારની વિપદાઓથી પીડિત પશ્ચિમ બંગાળની જનતાની પાસે વિકલ્પ નહોતો. કારણ કે ગુંડાગર્દીનું શાસન હતું. એટલે કોઈ પણ પ્રકારે જનતાએ યા તો મત આપ્યા વગર ઘરમાં છુપાઈ રહેવું પડતું હતું, અથવા તો જે લોકો રોહિંગ્યા જેવા બાંગ્લાદેશીઓ, ઘૂસણખોરો એ લોકો હતા, એ આના બોગસ કાર્ડ બાળ વગેરે બધું બનાવી અને મત આપ્યો હતો. અને મમતાબેન બેનર્જી ભયંકર લીડથી જીતતા હતા. સરકારે આખો અભ્યાસ કર્યો પશ્ચિમ બંગાળનો કે આનો તોડ શું છે. એ તોડ ઈ છે કે સૌથી પહેલા તો બોગસ એવા રોહિંગ્યાઓને આમાંથી ઉડાડો. એટલે SIR નવી જે મતદાર સુધારણા યાદી જાહેર કરી, એમાં 93 લાખ લોકોના નામ કટ કરવામાં આવ્યા. 93 lakhs.
તમે વિચાર કરો 93 લાખ કેવડી મોટી સંખ્યા છે. આટલા બોગસ વોટિંગ કરનારા હોય તો કોનું શાસન બરકરાર ન રહે મને કયો. અને ઈ જ્યારે સ્વયં મતદારો બોગસ હોય તો એની રક્ષા કરનારી સરકાર શું કામ સારી હોઈ શકે? બોગસ લોકોને બીજું શું જોતું હોય? એને જે ખર્ચા પાણી, દારૂ પાણી કે કોઈ પણ અપરાધીકરણમાંથી બહાર નીકળવાના રસ્તા જોતા હોય એ સરકાર પૂરી પાડે તો જ એ સરકારની કાબુમાં રહીએ. આવા રોહિંગ્યાથી માંડીને જેટલા બહારી લોકો હતા એના દારોમદાર ઉપર મમતા બેનર્જીનું શાસન ટેક્યું હતું. કેન્દ્રની એનડીએ સરકારે બધું જ સર્વેક્ષણ કરી લીધું કે આમાં પ્રોબ્લેમ ક્યાં છે. તમે રાવણને ગમે તેટલા માથા કાપો એ પાછા માથા જોઈન્ટ થઈ જતા હતા. એ વિભીષણે કીધું કે એની દૂટીમાં તીર મારો, ન્યાય એનો જીવ છે તો એ મરી જશે. એમ મમતા બેનર્જીનું શાસન આટલું ખતરનાક હોવા છતાં આ ત્રીજી ટર્મથી જીતા હતા ને આ વખતે જીતા હોત તો એ બાઉન્ડ્રી ફટકારત, ચોખ્ખો ફટકારત. પરંતુ ચોકે પે મોકા લઈ लिया ભારતીય જનતા પાર્ટીને. એને ખબર, એને સર્વે કરાવ્યું કે એક તો અહીંયાની જનતા મતદાન કરવાથી ડરે છે. ખોફની રાજનીતિ છે. તૃષ્ટિકરણનું ભયંકર અહીંયા પ્રમાણ છે. રોજગારી છે નહીં, ગરીબી ચરમસીમાએ છે, રેવડીબાજી અમુક કરીને કરે છે, એમાં સરકાર ચાલે છે. જો સારો વિકલ્પ હોય તો પશ્ચિમ બંગાળની જનતા સારા વિકલ્પને વરમાળા પહેરવા ઘણા વર્ષોથી થનગનતી હતી. ભારતીય જનતા પાર્ટીએ મોકો ઝડપી લીધો અને એનું શાસન અત્યારે તમે જાણો છો આપણે સ્થપાવવા જઈ રહ્યું છે. જી બેન. જગદીશભાઈ, પરંતુ 55% વોટ અહીંયા મુસ્લિમના હતા, એટલે શું મુસ્લિમોએ પણ મમતા દીદીને સાથ ન આપ્યો તેવું કહી શકાય? ના બેન, એમાં એવું છે, મુસ્લિમોએ તો એને જ સાથ આપ્યો. જ્યારે SIR કરવામાં આવ્યું ત્યારે સૌથી મોટો ગેરપ્રચાર આ તૃણમૂલ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો કે જો તમે મત નહીં આપો તો ભવિષ્યમાં તમારા નામ પણ નીકળી જશે અને તમને કોઈ સરકારી સુવિધા મળશે નહીં, સબસિડી કે શિષ્યવૃત્તિ માટે, અને તમારું નામ પણ રોહિંગ્યામાં ગણાશે અને તમને કદાચ દેશમાંથી બેદખલ કરવામાં આવે. આવી બધી ભ્રમણા ફેલાવવામાં આવી. એટલે મેં કીધું તમને એમ કે મુર્શિદાબાદ કે માલદા કે ઉત્તર 24 પરગણા કે આ બધા પંથકમાં જ્યાં મુસ્લિમ બાહુલ્ય વિસ્તારો છે ત્યાં પણ પ્રચંડ બહુમતીથી લોકોએ મતદાન કર્યું. 93% એવરેજ મતદાન છે પશ્ચિમ બંગાળનું, જો જે લોકશાહીના ઇતિહાસમાં શાયદ સૌથી વધુ છે. અને જ્યાં રીપોલિંગ થયું ત્યાં પણ પાછું 93% અને 92% જુઓ. એટલે એક વાત તો નક્કી થઈ ગઈ બંને પછી, હિન્દુ અને મુસ્લિમ બંનેમાં, કે મત આપવો ફરજિયાત છે, અન્યથા આપણું નામ નીકળી જાય એમ છે. એટલે બધાએ મત આપ્યો. મુસ્લિમોએ તૃણમૂલ કોંગ્રેસને આપ્યો, પણ છતાંય તમે જુઓ તો એ હાર્યા કેમ તૃણમૂલ કોંગ્રેસ? એનું એકમાત્ર કારણ એ છે કે હિન્દુ સમાજ યા તો મત આપવાથી ડરતો હતો યા મત આપવા જતા નહીં. એટલા માટે થઈને તૃણમૂલ કોંગ્રેસ સરકાર બરકરાર હતી. નરેન્દ્ર મોદીની સરકારે કેન્દ્રીય અર્ધલશ્કરી દળો પરાકાષ્ઠાએ ગોઠવી દીધા બીજા કાશ્મીરની જેમ. એટલે જનતામાં ભયનું વાતાવરણ ઘટ્યું અથવા તો ઓછું થયું અને નિર્ભીક રીતે મતદાન કર્યું, જેને કારણે અત્યારે સ્થિતિ આ સર્જાણી. જી જગદીશભાઈ, બીજી બાજુ તમિલનાડુ સૌથી વધુ ચર્ચાસ્પદ રાજ્ય મળ્યું, કારણ કે તેમાં ટીવી કે જે હતી એ જીતી ચૂકી છે પાર્ટી, જે સાઉથના સુપરસ્ટાર હતા વિજય થલાપતિ, તેમની પાર્ટી હતી. તેને લઈને શું કહેવું છે? જુઓ, ટીવી કે છે એક તો એ બાજુ છે ને એવી વ્યવસ્થા છે કે જે પબ્લિક ફિગર બને, સુપરસ્ટાર બને, હીરો હોય, એની ઉપર લોકો મરી પડે. આપણે જયલલિતા ને એ બધા MG રામચંદ્રન ને બધા આપણી સામે છે, NT રામારાવ, ચંદ્રાબાબુના સસરા, આ બધા તમે જુઓ હતા ફિલ્મ અભિનેતાઓ, પણ એનું સ્થાન ત્યાં લગભગ ભગવાનની સમકક્ષ. તમે જુઓ રજનીકાંતનું ફિલ્મ લાગુ પડે, જ્યાં પિક્ચર લાગુ થાય તો તમે જુઓ એને મૂર્તિને દૂધથી અભિષેક કરવામાં આવે, લોકો રજા રાખીને પિક્ચર જોવા જાય. ટૂંકમાં ત્યાંની જનતા આ પ્રકારની ક્રેઝી અને ભાવુક બેય છે. એટલે એવી જ આજે અત્યારે તમે આપણે જેની ચર્ચા કરીએ છીએ એનું પણ જે વિજય કહેવાય છે તે એને પણ આ જ વ્યવસ્થા કરી. રાજકારણમાં આવવા માટે થઈને એને સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ લીધી. બોલો, નિવૃત્તિ. સુપરસ્ટાર હતા નેતર થલપતિ વિજય સુપરસ્ટાર ગણાય, પણ એને નિવૃત્તિ લઈ લીધી અને એને આમ પોતાની એક સંસ્થા ચલાવતા હતા. એ વિજય મક્કલમ ઇયક્કમ એવી કઈક સંસ્થા, એનું નામ છે VMI.
એટલે નોન ઓર્ગેનાઇઝેશન ગવર્મેન્ટ, એક સ્વૈચ્છિક સંસ્થા, સેવાભાવી સંસ્થા, એનું કામ લોકોની સેવા કરવાનું, કપડા લત્તા દવા ઇત્યાદિ બધું એને આપે, ખોરાક બોરાક બધો પૂરો પાડે વગેરે. હવે એ બધું કર્યું એટલે એમાં એને પછી રાજનીતિમાં આવવાનું નક્કી કર્યું, એટલે એને તમિલગ વેટ્રી કઝગમ એવું એનું નામ છે. તમિલગ વેટ્રી કઝગમ એટલે TVK એવી એક પાર્ટીની સ્થાપના કરી 2 વર્ષ પૂર્વે. અને એની સભાઓમાં પણ એટલી જનતા ઉપસ્થિત થતી કે કેટલાય લોકો કચડાઈને મરી ગયા, બોલો. અને છતાંય એ સિલસિલો અટક્યો નહીં. એવું નહીં કે એક જગ્યાએ આવો હાદસો થયો હોય તો પછી એની આવી જાહેર રેલીઓ રદ કરવામાં આવે, એવું નહીં. રેલીઓ થતી ગઈ, લોકો મરતા ગયા, અને છતાંય એનો જય જયકાર કરતા ગયા. એ જે છે, મેં કીધું તેમ કે થલપતિ વિજય, એને આ વખતે ટ્રીમન્ડસ જેને કહી શકાય એવો દેખાવ કર્યો છે. અને 106 બેઠક અત્યારે 234 માંથી અત્યારે તમે ને હું વાત કરીએ ત્યારે 106 બેઠક એને મળેલી, અથવા તો એ આગળ છે. એટલે હવે એને કઈ બહુ બીજું કરવું પડે એમ નથી. એને કોંગ્રેસ વાળાએ એના ફાધરને બોલાવ્યા કે ભાઈ અમે તમને ટેકો આપીએ, પણ કોંગ્રેસની પોતાની પાસે 5-7 બેઠક માંડ છે, એટલે એમાં કઈ ગોઠવણ થાય એમ નથી. હવે DMK કે ADMK એ જે કોઈ બેમાંથી એક કઈ નક્કી કરે અને જો ગોઠવાય તો જુદી વાત છે. પણ એ સુપરસ્ટારે પણ NT રામારાવ કે પછી જયલલિતા કે MG રામચંદ્રમ એ વગેરેની આપણને યાદ અપાવી. જી જી જગદીશભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ. જી નમસ્કાર.